ધોરણ 10 વિષય ગણિત ત્રિકોણનું ક્ષેત્રફળ એ x1 y1 b x2 y2 c x3 y3 હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે એનું સૂત્ર આ રીતે બનાવવાનું, x1 પછી કાઉન્સ કરવાનો, કાઉન્સની કિંમત પછી લખું છું એટલે સૂત્ર યાદ રહે, પ્લસ x2 કાઉન્સ પ્લસ x3 અને કાઉન્સ. આ રીતે x1 પછી એક કાઉન્સ કરવાનો, પ્લસ x2 પછી એક કાઉન્સ, પ્લસ x3 પછી એક કાઉન્સ. હવે અંદર y લખવાના, પરંતુ કઈ રીતે? એક હોય તો હવે 2 એટલે y2 માઇનસ y3, 1 2 3 આ ક્રમ, પ્લસ x2 અહીંયા 2 છે તો હવે 3 આવશે એટલે y3, 3 પછી 1 લેવાના એટલે y1. આ રીતે સૂત્ર બનાવવું સહેલું પડે. પ્લસ x3 3 પછી 4 નહીં, 4 અહીંયા છે જ નહીં તો 1 લેવાના એટલે y1 માઇનસ y2. યામુ ભૂમિતિમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. 3 શિરોબિંદુના યામ આપેલા હોય તો એનું સૂત્ર 1/2 x1 કાઉન્સમાં y2 માઇનસ y3 પ્લસ x2 કાઉન્સમાં y3 માઇનસ y1 પ્લસ અહીંયા x2 છે પ્લસ x3 y1 માઇનસ y2. આ સૂત્ર ઉપરથી સ્વાધ્યાય 7.3 પહેલો દાખલો ગણીએ. 7.3 એનો પહેલો દાખલો. રકમ આપેલી છે જેના શિરોબિંદુઓ નીચે આપેલા શિરોબિંદુઓ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એમાં પહેલો 2 3 શિરોબિંદુનો યામ પહેલો યામ 2 3, બીજો -1 0 અને ત્રીજો 2 -4 છે. આપણે એબીસી ધારી શકીએ. ધારો કે એ 2 3, બી -1 0, સી 2 -4 છે. આ રીતે લીધેલા છે. તો સૂત્ર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 કાઉન્સમાં y2 માઇનસ y1 પ્લસ x2 કાઉન્સમાં y3 માઇનસ y1 પ્લસ x3, અહીંયા કાઉન્સ નથી આવતો, x3 y1 માઇનસ y2. આ રીતે સૂત્ર છે. આપણી અનુકૂળતા માટે
પહેલા બિંદુના યામને x1 y1 કહીએ, બીજાને x2 y2 અને x3 y3 સી બિંદુના યામ. આ રીતે લખીએ તો કિંમત મૂકવામાં સરળતા રહે. 1/2 x1 2 છે, x1 ની કિંમત 2, y2 માઇનસ y1, y2 0, y1 3, x1 y2 માઇનસ અહીંયા y3 આવશે 2 3, y2 માઇનસ y3 તો y2 0 માઇનસ y3 માઇનસ માઇનસ +4 અથવા -4 પ્લસ x2 -1 કૌંસમાં y3 -4 -3 પ્લસ x3 2 કૌંસમાં 3 -0 કારણ કે y1 3 y2 0 ઇક્વલ ટુ 1/2 માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 4 8 2 કૌંસમાં 4 -1 કૌંસમાં -7 પ્લસ 6 ઇક્વલ ટુ 1/2 8 માઇનસ માઇનસ +7 પ્લસ 6 8 7 6 7 તેરી 21 21/2 ચોરસ એકમ. આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. હવે બીજો દાખલો. બે નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો k ની કિંમત શોધો. નંબર 1 પહેલો ગણાવું છું, બીજો આ પ્રમાણે ગણી શકાય. 7 - 2 5 1 3k. અહીંયા પણ x1 y1 એ રીતે ધારેલી, ABC ધારવાની જરૂર નથી. સમરેખ બિંદુ હોય તો આનાથી બનતો ત્રિકોણ કાલ્પનિક ત્રિકોણ બને. ખરેખર ત્રિકોણ બને જ નહીં. સમરેખ બિંદુઓથી ત્રિકોણ ન બને એટલે કાલ્પનિક. અને ત્રિકોણ જ ન બનતો હોય તો એનું ક્ષેત્રફળ પણ શૂન્ય હોય. તો આ રીતે લખી શકાય. જો આપેલા બિંદુઓ સમરેખ હોય તો તેના દ્વારા બનતો ત્રિકોણ કાલ્પનિક ત્રિકોણ હોય. અહીંયા કાલ્પનિક એટલે કે ત્રિકોણ ખરેખર બનતો નથી. કલ્પના કરીએ કે ત્રિકોણ બને છે. આથી
આ ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય. આનું ક્ષેત્રફળ 0. ABC ધારવાની જરૂર નથી. આપણે અનુકૂળતા માટે પહેલા બિંદુને x1 y1 લઈએ, બીજાને x2 y2 સમજવા માટે, અને x3 y3. તો માટે 1/2 સૂત્ર આખું x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2 ઇક્વલ ટુ 0. ક્ષેત્રફળ 0 થાય સમરેખ હોય તો. અહીંયા સમરેખ હોય તો કેની કિંમત શોધવાની. તો 1/2 કિંમતો લખીએ એટલે 7 કૌંસમાં 1 માઇનસ k x1 7 y2 1 y3 k પ્લસ x2 એટલે 5 y3 k માઇનસ y1 એટલે માઇનસ એ માઇનસ અહીંયા પ્લસ કરી દઈએ. માઇનસ અને y1 ની કિંમત માઇનસ કરવાની એટલે પ્લસ x3 3 y1 માઇનસ 2 માઇનસ 1 ઇક્વલ ટુ 0. બરાબરની નિશાની આવતી હોય તો માટેનું ચિહ્ન મૂકાય. સાતનો અંદર ગુણાકાર એટલે 7 માઇનસ 7k પ્લસ 5k પ્લસ 10 માઇનસ 6 અથવા તો -2 -1 -3 ગુણ્યા 3 -9 ઇક્વલ ટુ 0. 1/2 સામે જાય એટલે 0 થઈ જશે. એટલે 7 વત્તા 10 17 17 માઇનસ 9 એટલે પ્લસ 8 એટલે -2k. હમણાં 1/2 લખીએ -2k. દસ ને 7 17 -8 -9 એટલે 8 -2k ઇક્વલ ટુ 0. 2 સામે લઈએ એટલે કે 8 -2k ઇક્વલ ટુ 0. 8 બરાબર 2k, k બરાબર 4. 2 છેદમાં આવે k4. આ રીતે બીજો દાખલો પણ ગણી શકાય. હવે ત્રીજો દાખલો ગણાવો. ત્રીજા દાખલામાં શિરોબિંદુ આપેલા છે. 0 -1 2 1 0 3 આ ત્રિકોણના શિરોબિંદુ છે. ત્રિકોણના શિરોબિંદુઓને
શિરોબિંદુ છે. ત્રિકોણની બાજુના મધ્યબિંદુઓ જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં નો ગુણોત્તર શોધો. આકૃતિ દોરીએ તો વધારે ખબર પડે. ત્રિકોણ એબીસી એના મધ્યબિંદુઓ DEF. ધારો કે બીસીનું મધ્યબિંદુ ડી, એસીનું ઈ અને એબીનું એફ છે. એબી બાજુ એનું મધ્યબિંદુ બીસી અને ઈ એસીનું મધ્યબિંદુ આમાં સરખા થાય, આમાં સરખા થાય અને આમાં પણ સરખા થાય. એના યામ 0-1, બીના યામ 2-1, સી બિંદુના યામ 0-3, ડીબીસીનું મધ્યબિંદુ એટલે ડીના યામ પહેલા યામનો સરવાળો ભાગ્યા 2, ડી એ બીસીનું મધ્યબિંદુ છે માટે ડીના યામ બરાબર 2 + 0/2, 1 + 3, 1 + 3/2 બરાબર 1, 2. ડીના યામ મળશે 1, 2. ઈ એસીનું મધ્યબિંદુ છે એટલે એ પ્રમાણે ઈના યામ શોધવા માટે 0 + 0 પહેલા યામનો સરવાળો છેદમાં 2, બીજા યામનો સરવાળો છેદમાં 2 એટલે 0, 1. એફના યામ 0, 1 ઈના યામ એફના યામ 0 + 2 -1 + 1 = 1, 0. હવે પહેલા DEFનું ક્ષેત્રફળ શોધીએ. DEFનું ક્ષેત્રફળ DEFનું ક્ષેત્રફળ લેતા હોય ત્યારે DEFનું ક્ષેત્રફળમાં 1 - 0 x1 -
પ્લસ 0 કૌંસમાં 0 માઇનસ 2 આગળ 1/2 1 આ 0 વડે ગુણવાથી 0 પ્લસ 1 1 ચોરસ એકમ ડી એબીસીનું ક્ષેત્રફળ શોધવા માટે એકના છેદમાં 2 0 કૌંસમાં આ 0 લઈએ ત્યારે y2 માઇનસ y3 એટલે 1 માઇનસ 3 અને x1 y1 સમજી લઈએ અને x2 y2 x3 y3 0 કૌંસમાં 1 માઇનસ 3 પ્લસ 2 કૌંસમાં 3 પ્લસ 1 પ્લસ 0 કૌંસમાં 0 પ્લસ 6 3 વત્તા 1 4 ગુણ્યા 2 8 0 વડે ગુણીએ 4 ચોરસ એકમ અહીંયા પણ એ રીતે લખી શકાય 1 x1 તો y2 માઇનસ y1 y2 માઇનસ y3 એટલે આને x1 સમજી લઈએ y1 x2 y2 x3 y3 તો અહીંયા બની શકે 1 કૌંસમાં 1 માઇનસ 0 1 y2 માઇનસ y3 પ્લસ x2 0 કૌંસમાં y3 માઇનસ y1 આ રીતે લઈ શકાય આખું સૂત્ર લખવું હોય તો લખી શકાય ન લખવું હોય તો પણ ચાલે તો ત્રિકોણનું ક્ષેત્રફળ આમ ડીએફનું ક્ષેત્રફળ 1 મળે છે એબીસીનું ક્ષેત્રફળ એનું 4 ગણું તો ત્રિકોણ ડીઈએફ નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/4 અહીંયા પણ સૂત્ર લખવું હોય તો લખી શકાય ન લખો તો એ રીતે પણ લઈ શકાય તો આ રીતે ત્રિકોણના મધ્ય બિંદુને જોડવાથી જે ત્રિકોણ અંદર બને એનું ક્ષેત્રફળ ચોથા ભાગનું થાય